હેલો, જય માતાજી મિત્રો. ઘણા બધા ટાઈમ પછી હું ગુજરાતીમાં વિડીયો બનાવી રહી છું. હું જઈ રહી છું ગામડે મમ્મીના ઘરે. એટલે અહીંયા બસ સ્ટોપમાં આવી છું ઘણા વર્ષો પછી. પણ મને એમ કે બસ સ્ટોપમાં કોઈ નહીં હોય, પણ બસ સ્ટોપમાં બહુ જ બધી ભીડ હતી. ગઈશ તમે જોઈ શકો છો. જુઓ કેટલી બધી ભીડ હતી ને કે ના પૂછો. મને તો એવું હતું કે કોઈ ટ્રાવેલિંગ કરતું જ નહીં, પણ બસ સ્ટોપ પર જઈને જોયું તો ખબર પડી કે ઓ શિટ, કેટલી બધી પબ્લિક ટ્રાવેલિંગ કરે છે. જુઓ તો ખરા, બહુ જ પબ્લિક હતી. અમને 2 કલાક પછી અમને બસ મળી ગઈ, પણ બસમાં એટલી બધી ભીડ હતી ને અમને જતાં જતાં અમે તો બપોરના નીકળ્યા હતા અને રાત પડી ગઈ હતી. બસમાં ખાલી હું ને મારો ભાઈ 2 જ હતા. જો આખી બસ ખાલી જોઈ. જો ફ્રેન્ડ, અમારા ઘરની બહાર હું સવારમાં બેઠી હતી અને બેઠા બેઠા મેં ઉપર બહુ જ મસ્ત નજારો હતો. જોઈ લો તમે. આ તમને હું બતાવું છું. આ પપ્પાનું ઘર છે. આ મારો ભત્રીજો બેઠો છે, ખાય છે. અમે ઉઠીને બધું જોઈએ છીએ. જુઓ. हेलो गाइस, देखिए ये हम प्याज को लेके जा रहे हैं खेत में, इसको उगाने के लिए. मैं तो फर्स्ट बार ये सब देखूंगी. मम्मी कर रही है काम, दिख रहा है आपको? देखो, वो मम्मी सब कर रही है. ये सारे खेत हमारे हैं, देख लीजिए. ये पीछे जो दिख रही है ना, येलो कलर की ड्रेस में, वो मुझसे 1 साल छोटी है. वो मेरी सिस्टर है. મમ્મી રોપ લગાડવાનું ચાલુ કરી દીધું છે. મમ્મી તો જો ખેતરમાં બેઠા બેઠા મમ્મી માંડ્યા છે લગાવવા માટે. જો મમ્મી હવે બધા રોપ થોડા થોડા કરીને લગાવી દેશે બધાએ. જો પહેલાં મારી બેન એને જમીન જે ખોદવાની હોય ખોદીને પછી એને કરી આપશે સરખી, એટલે મમ્મી અંદર રોપ કરી દેશે. જોઈ લો. અને વાયેલું છે પહેલાંનું, એ તો બધું થોડું થોડું ઉગી ગયું છે. અને હું બેઠી બેઠી બધું જોતી હતી, વિડીયો બનાવતી હતી. આપણે ડુંગળી લસણ બધું વાવ્યું છે ઘર. હાજી, મારો નાનો ભાણિયો છે બેન, એ બી કામ કરાવતો હતો, હેલ્પ કરતો હતો. જોઈ લો. જો અમારે મકાઈ વાવેલી છે બધા ખેતરમાં. જો પાછળ છેક સુધી ખેતરમાં મકાઈને બધું વાવેલું છે. અહીંથી જો મારી બા છે ને પાછળ પાછળ આવે છે. જો એ દેખાય પાછળ, જો આવી ગઈ. હા, મને હવે લઈ જશે બધે બતાવવા માટે. ડોસીબા અમારે હા જો આવી ગઈ. મારી બાલી છે ને મારી પાછળ આવી ગઈ. બાલીને એમ કે હું ફોટો પાડું છું, પણ બાલી નહીં ખબર કે હું વિડીયો બનાવું છું. બાલી એમ કે સરસ ફોટો પાડજે. જો કેવી ક્યુટ છે મારી બાલી. જો એક બોખા ને કાજલ. હવે ખેતરના સીધે સીધે અમે જઈએ છીએ. અમે દેખાય ને જે સોલરવાળું અમારો કૂવો છે. હવે કૂવામાં પાણી તો છે જ, ફૂલ ભરેલું જ છે કૂવામાં. અને અમારા ઘરની નજીક જ છે, થોડુંક જ વોકિંગ ડિસ્ટન્સ જેટલું છે. ખેતરોમાં ફરતા ફરતા હું અને બાલી બે નીકળી પડ્યા છીએ. હવે જો બાલી પાછળ પાછળ આવે છે, બધું બતાવે છે કે આપણા ખેતરમાં આટલું અહીંયા થયું, આમ થયું, તે થયું. બધી ડિટેલ મને આપી દેશે. 1 દિવસ કે 1.5 દિવસ જેટલું જવું એટલું બાલીમાં જોડે જોડે જ રહે. જો બાલી તું દેખાય છે? હા, કેવી લાગે છે? અસલ છે મારું. સંભળાય જો તારું ચાલ. મસ્ત તો લાગે છે. હા, ચાલ લાગે બેટા. અસલ. કલાક 2 કલાક ફર્યા પછી બધા ખેતરોમાં આંટો મારીને અને દાદી બે પછી આવી ગયા ઘરે. આ પપ્પા કંઈક દવા છાંટવાનું મશીન લાવ્યા હતા. છોકરાઓ બધા રમતા હતા. જુઓ
કેવા માટીમાં રમે છે. મજા પડી ગઈ હતી અમને તો બધાને રમવાની. છોકરાઓ જો ધૂળ ધૂળ થઈ ગયા છે, કેમ કે એમને નાહવાનું બાકી હતું એટલે માટીમાં એમને રમવા દીધા હતા. જો આ છે ફુલાવર વાયેલું બધું. ફુલાવરની સોરી કોબી કહેવાય અને કોબીજ. ખેતરમાં બધી કોબી વાયેલી છે. આ વાયેલા છે ધનિયા એટલે કે ધાણા, કોથમી આપણી ગુજરાતીમાં આપણે જે ભાષામાં કહીએ એ રીતે કોથમી વાયેલી છે. हेलो फ्रेंड्स, मैं आज आई हूँ मेरे खेत में, तो मैं आप लोगों को दिखाती हूँ कि क्या है यहाँ पे. देखो ये देसी धनिया है. ये देखो पूरा खेत लगा हुआ है. ये मेरी सिस्टर है, वो काट रही है. देखो मैं यहाँ थोड़ा सा काट के बैठी हूँ. देख लो खेत का धनिया है, पूरे खेत में लगा हुआ है. मेथी है, देखो सब पूरा लगा हुआ है यहाँ पे. मेथी, पालक सब. और हम लेके जा रहे धनिया घर पे. मेथी है, देखो सब पूरा लगा हुआ है यहाँ पे. मेथी, पालक सब. और हम लेके जा रहे धनिया. देखो पूरा खेत लगा हुआ है. ये मेरी सिस्टर है, वो काट रही है. देखो मैं यहाँ थोड़ा सा काट के बैठी हूँ. देख लो खेत का धनिया है, पूरे खेत में लगा हुआ है. મસ્ત દાણા બાણા લઈને અમે ઘરે આવી ગયા હતા અને મમ્મી રોટલા બનાવે છે. જો અમારા માટે મસ્ત રોટલા બનાવે છે મમ્મી. મકાઈના રોટલા મમ્મી બનાવે છે, જે મને બહુ જ ભાવે છે. ખાવાથી મસ્ત મીઠા લાગે છે. અને મમ્મી તો સરસ એવા મોટા મોટા રોટલા બનાવતા આવડે છે. આપણને આવડતા નથી. આપણે બનાવીએ પણ નાના નાના. અને મમ્મી તો મસ્ત જો કેવા સરસ વણ્યા છે. જોયા? સુપર મમ્મી સુપર. ક્યાં આયા શું આપણે આયા શું આવ્યું? બોલજે બેટા, ફરીથી બોલજે. ફતેપુરા. મજા આવી? લગા દે. હા, મારી મોટી ફઈ છે. બસ હવે અમે લોકો નીકળીએ છીએ. મોટી ફઈના ત્યાં તો જો બોર ને બધું એમના ત્યાં એ વાયેલું જ છે. ઘણી બધી ખેતી કરેલી છે. રીંગણા, ટામેટાથી લઈને બધી જ વસ્તુ એમના ઘરે વાયેલી છે. પછી રાત્રે અમે ઘરે આવી ગયા. જો હવે હું આવું છું પાછી ગાંધીનગર. મળીએ નેક્સ્ટ વિડીયો. બાય બાય.